26મી જાન્યુઆરી 1950માં ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું તે પ્રજાસત્તાક દિન અને આદિવાસી ક્રાંતિકારી તત્યાઈ મામા ભીલની 184મી જન્મ જયંતિની ઉજવણી જય આદિવાસી સેના દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઉમર ગામે કરવામાં આવી। 12 વાગ્યે પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી આદિવાસી ભોજન ખાતી ભીંડી અને ભાત મરચું જમ્યા। ત્યારબાદ 1 વાગ્યે આદિવાસીઓના બંધારણમાં આપેલ અધિકાર અનુરે સ્ટેટ ઓન ક રૂઢિપ્રથા આ આદિવાસી રૂઢિપ્રથા ગ્રામ સભાના મુખી અરુણભાઈ દિલીપભાઈ વસાવાના હસ્તે રૂઢિપ્રથા ગ્રામસભાના અનુરૂચિત 5 આદિવાસી વિસ્તારમાં બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું। આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી રીત રિવાજ પ્રમાણે વિધિ કરવામાં આવી। ત્યાં જય આદિવાસી સેના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। ત્યાંથી રેલી કાઢી ગામમાં શેરીએ આદિવાસી ક્રાંતિકારી તત્યાઈ મામા ભીલના ફોટાની પૂજા કરવામાં આવી। રેલીનું ફૂલો વધાવી સ્વાગત કરવામાં આવ્યું। અંતે જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ શ્રી મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા આદિવાસી ક્રાંતિકારી તત્યાઈ મામા ભીલના જીવન વિશે સમજાવવામાં આવ્યું અને જય જોહાર અને જય આદિવાસી કઈ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમનું સમાપન થયું। જય જોહાર, જય આદિવાસી।